આજકાલ જંગલમાંથી કે ખેતરોમાંથી લાકડાની ગેરકાયદેસર ચોરી કરનાર વીરપ્પનનો ગ્રામ્ય વિસ્તારમાં વધુ સક્રિય બન્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર નીલગિરીના ઝાડ કાપી લઈ જવાતા વન વિભાગે ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે। મેઘરજ તાલુકાના ભુવાલ ગામે એક ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે પરમિશન વગર મોટી માત્રામાં વૃક્ષો કાપીને ટ્રકમાં ભરી શહેરના વેપારી અને તેમના મજૂરો જઈ રહ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે મેઘરજ વન વિભાગને બાતમી મળવા પામી હતી। ત્યારે બાતમીના આધારે વન વિભાગે ટ્રક ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 1.60 લાખનો દંડ ફટકાર્યો હતો અને ટ્રકને ડિટેન કર્યો હતો। ત્યારે આ મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં લાકડાની તસ્કરી કરતા અન્ય વીરપ્પનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।